તો નવસારીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે નવસારીમાં મુમતાઝ પટેલનું ચૈતર વસાવાને લઈને નિવેદન. નવસારીમાં મુમતાઝ પટેલનું ચૈતર વસાવાને લઈને નિવેદન. જે ચૈતર વસાવાએ મારું સમર્થન માંગ્યું નથી તેવું મુમતાઝ પટેલે જણાવ્યું છે. વધુમાં કહ્યું કે હું ભરૂચમાં પ્રચાર નહીં કરું તેવું મુમતાઝ પટેલે જણાવ્યું છે. ત્યારે મને પ્રચાર માટે બોલાવવામાં નથી આવી. જ્યાં ચૂંટણી આવે ત્યારે ધર્મની રાજનીતિ શરૂ થઈ જાય છે. ત્યારે ભરૂચની સીટ ઉપર કોંગ્રેસનો ઉમેદવાર નથી તે દુઃખની વાત છે તેવું મુમતાઝ પટેલે જણાવ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે કહી શકાય કે ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આ 2 દિવસમાં જે બધા જ પક્ષો જે એડીચોટીનું જોર લગાવી અને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. ક્યાંક આક્ષેપ તો ક્યાંક પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. એવામાં વધુ એક નિવેદનબાજી જે થતી હોય છે એમાં એક નવસારીમાં મુમતાઝ પટેલે ચૈતર વસાવાને લઈને એક નિવેદન આપ્યું છે. જેમાં તેઓ જણાવ્યું છે કે ચૈતર વસાવાએ મારું સમર્થન નથી માંગ્યું. વધુમાં તેઓએ જણાવ્યું કે હું ભરૂચમાં પ્રચાર નહીં કરું. મને પ્રચાર માટે બોલાવવામાં આવી નથી. જ્યાં ચૂંટણી આવે ત્યારે ધર્મની રાજનીતિ શરૂ થઈ જાય છે. ત્યારે ભરૂચની સીટ ઉપર કોંગ્રેસનો ઉમેદવાર નથી તે દુઃખની વાત છે તેવું મુમતાઝ પટેલે જણાવ્યું. वो तो 4 जून को पता चलेगा. प्रिडिक्शन मैं नहीं कर सकती हूँ, पर जमीन पे जो आक्रोश देख रही हूँ और देख रही हूँ कि जो परिवर्तन लोग चाह रहे हैं, तो हम लोग को यही समझ आ रहा है कि जरूर हमारी सीटें आएंगी. कब लगा आपको कि मैं अपनी पार्टी से नाराज हूँ? अगर नाराज होती तो पिछले 1 महीने से जब से चुनाव शुरू हुए हैं अपनी पार्टी और अपनी पार्टी के कैंडिडेट्स के लिए प्रचार नहीं कर रही होती. ऐसा कभी भी कोई वक्त नहीं आया है जब मैंने कांग्रेस पार्टी के खिलाफ कुछ कहा है. मैंने हमेशा कहा है कि जो भी पार्टी निर्णय लेती है वो सराखों पर वी विल ऑलवेज